બનાસકાંઠામાં આજે જ્યાં ગેનીબેન ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી રહ્યા છે, તબક્કે સભાનું આયોજન કરાયું હતું અને ચાલુ સભામાં ગેનીબેન ઠાકોર ભાવુક થતા નજરે પડ્યા હતા। તેઓ લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા હતા અને સભામાં સંબોધન દરમિયાન તેઓ સંબોધન કરતા કરતા આખરે રડી પડ્યા। બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એક પોલીસ તરીકે પહેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ના હોય અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય। બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતા હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો છે ને એ ભરોસો હું તોડવા માંગતી નથી। કદાચ આ બનાસકાંઠાની જનતા માટે, બનાસકાંઠાની 18 આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરી નીકળું અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે ગોયલ સાહેબ પરિવાર નાનો છે, એક દીકરો છે। મેં કોઈને કહ્યું નથી કે પરિવારને અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચા નથી કરી, પણ ખૂબ મને 18 વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો 28 વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા છે। ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માંગુ છું અને કહેવા માંગુ છું કે એક દીકરો હતો, એના લગ્ન થઈ ગયા છે અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી, ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવા માંગુ અને અર્પણ કરવા માંગુ છું। ત્યારે તડકો છાયો જોયા વગર સબ ભૂમિ ગોપાલ કી અને કોઈકને કોઈકે આ પૈકીના નિર્ણય લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય, ક્યાંક જન સેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે। ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું। આમ તો બધા પેકેજ બીજા પાયે નાના મોટી જાહેરાતો માગે, પણ ગોયલ સાહેબ જગદીશભાઈ આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ। એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે આ મીડિયાએ લીધું છે, ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો। જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ 100 રૂપિયા આપે ને એમાંથી કે બેન 50 પાછા આપો, જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતી માથે હાથ મૂકીને રાતે વિચાર કરું, હે ગેની તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને ત્યારે તારી ખાનદાની હોય ક્યાંય વોટ ના આવે ને એવી માં જગદંબા, હે ધરણીધર, હે નરેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દે છે અને જે દાડે એ ભરોસા આમાં ક્યાંય ખોટ આવે ને એ પહેલા મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય હાથ ના આવે એવી મારી પ્રાર્થના છે। વિશેષ નથી કેવું બોલ સાહેબ, પણ જયારે ગામડે ગામડે ફરું ને હું જ હાર પહેરાવ ત્યારે એમનું ઋણ મારા ઉપર રહે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, બેટીમાં ભેડીઓ બેસી જાય છે પણ તેને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને જુદી સીટ રાખજે, ભાવના રાખજો। આટલું કઈ વિરમું। જય હિન્દ, જય ભારત। તો મતદારોને અપીલ કરતા ગેનીબેન રડી પડ્યા
અને તેમણે તમામ મતદારોને અપીલ કરી કે બનાસની બેન તરીકે મને આગળ કરી છે અને હવે મને જ્યારે ટિકિટ મળી છે ત્યારે સૌ કોઈ સાથ સહકાર આપે અને જીત અપાવે. તો મતદારોને અપીલ કરતા ગેનીબેન જાહેર સભાની અંદર જ રડી પડ્યા. જોકે આજે તેઓ ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે અને એ તબક્કે સવારે જ દેવદર્શન કરીને બહાર નીકળ્યા ત્યારબાદ આ સભાનું આયોજન અને ભારી માત્રામાં સ્વયંભૂ રીતે લોકો ઉમટ્યા છે તેમના આ શક્તિ પ્રદર્શનમાં. તેમણે દાવો કર્યો હતો અને તબક્કે તેમણે સભા સંબોધન કર્યું હતું અને સભા દરમિયાન જ તેમણે આખરે તમામ મતદાતાઓને જીત અપાવવા માટે અપીલ કરી હતી અને એ દરમિયાન તેઓ ભાવુક થયા અને ચાલુ સભામાં જ ગેનીબેન રડી પડ્યા હતા અને મતદારોને તેમણે અપીલ પણ કરી હતી. જે વિશ્વાસ આખરે પાર્ટીએ તેમની પર મૂક્યો છે અને બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે એ તબક્કે ઈશ્વર તેમને આ તબક્કે વિજય અપાવે અને તમામ મતદારોને પણ તેમણે આ વિજય અપાવવામાં સાથ સહકાર આપવા માટે અપીલ કરી અને એ તબક્કે તેઓ ભાવુક થયા અને રડી પડ્યા હતા. તો ચાલુ સભામાં ગેનીબેન ભાવુક થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આજે ઉમેદવારી પત્રક ભરી રહ્યા છે ગેનીબેન ત્યારે આ તબક્કે તેમણે સભાનું આયોજન કર્યું હતું, એક રેલીનું આયોજન થયું છે અને સ્વયંભૂ લોકો તેમને સપોર્ટ કરવા માટે શક્તિ પ્રદર્શનની અંદર જોડાયા છે તેવો તેમણે દાવો પણ કર્યો હતો અને દરમિયાન સભાનું આયોજન હતું ને સભામાં સંબોધન દરમિયાન તેમણે આ વિસ્તારને સૌથી વધુ વિકાસ થાય અને તેનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમને જે તક મળી છે તેને લઈને તેઓ વિજય થાય તે માટે તેમણે અપીલ કરી, મતદાતાઓને અપીલ કરીને તબક્કે તેઓ ભાવુક થયા અને ગેનીબેન સભામાં જ રડી પડ્યા.